Hello students. Today my topic is introduction of dynamic memory allocation. તમે ડાયનેમિક મેમરી એલોકેશન કેવી રીતે કરી શકો છો સી પ્રોગ્રામિંગની અંદર તેના માટે આજે થોડું સ્ટડી કરીએ. મેઇનલી આપણે બે ફંક્શન આવે મેલોક એન્ડ કેલોક. આજે આપણે વોટ ઇઝ મેલોક ફંક્શન મીન્સ વોટ ઇઝ મેલોક એની વિશે સ્ટડી કરી. તો મેલોક ફંક્શનનો યુઝ મેઇનલી મેમરી એલોકેશન માટે થાય છે. તમે રન ટાઈમે મેમરી એલોકેટ કરી શકો છો. મીન્સ જો તમે સ્ટેટિક મેમરી એલોકેટ કરો મીન્સ a of 5 મીન્સ આ સ્ટેટિક થઈ ગયું મારે કે 1 2 3 4 5 આ સ્ટેટિક થઈ ગયું. બટ હું રન ટાઈમ એમ કહું કે 5 બાઇટ્સની મેમરી એલોકેટ થઈ જોઈએ, 6 બાઇટની કરવી જોઈએ, 7 બાઇટની કરવી જોઈએ, તો એના માટે આપણે મેલોક ફંક્શનનો યુઝ કરવો પડે. તો સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ મેલોક? Malloc is built-in function declared in the header file stdlib.h. Malloc છે એ બિલ્ટ-ઇન ફંક્શન છે જે આપણને stdlib.h નામના હેડર ફાઇલની અંદરથી મળશે. Malloc is the short name of memory allocation and is used to dynamically. Malloc નું શોર્ટ નેમ મેમરી એલોકેશન કહી શકાય જે આપણે ડાયનેમિકલી યુઝ કરી શકીએ. Allocate a single large block of continuously memory according to the size specified. તમે જેટલી સાઇઝ આપો એટલી સાઇઝમાં મેમરી એલોકેટ કરીને આપે. કોણ? મેલોક ફંક્શન. તો એની સિન્ટેક્સ જોઈએ. સિન્ટેક્સમાં અહીંયા લખ્યું છે void malloc and size underscore t and size. તમે જેટલી સાઇઝમાં અહીંયા આપેલું હશે મીન્સ જેટલી સાઇઝ આપેલી હશે એટલી સાઇઝમાં એ મેમરી એલોકેટ કરીને આપશે. મીન્સ તમે 4 બાઇટ્સ આપ્યા હોય તો મેલોક ફંક્શન 4 બાઇટ વેલ્યુ 4 બાઇટ મેમરી હીપમાં એલોકેટ ક્રિએટ કરીને આપશે અને એની રિટર્ન ટાઈપ છે void pointer. જો અહીંયા લખ્યું છે મેં return a void pointer. Malloc function simply allocate a memory block according to size specified by heap. તમે જેટલી સાઇઝ આપેલી હશે એટલી સાઇઝમાં મેમરી એલોકેટ થશે કેની અંદર? હીપની અંદર. And on success it return the pointer pointing the first byte and allocate the memory. મેમરી જે એલોકેટ કર્યો છે એની ફર્સ્ટ બાઇટને એ પોઇન્ટિંગ કરશે. કોણ? મેમરી. એલ્સ રિટર્ન ઓફ નલ વેલ્યુ. જો તમે મેમરી એલોકેટ કરી છે પણ એમાં તમે વેલ્યુ એડ નથી કરતા તો એ નલ વેલ્યુ રિટર્ન કરશે. અહીંયા જે લખીએ આપણે સાઇઝ ટી મીન્સ સાઇઝ આપું છું એ અનસાઇન ઇન્ટીજર છે. વાય void pointer. void pointer છે એ શું છે? કેવી રીતે યુઝ કરી શકાય? તો વાય void pointer આજે અહીંયા આપણે યુઝ કરીએ છીએ કે રિટર્ન void pointer કરે શું છે? તો malloc does not have idea what it is pointing to. malloc ને ખબર નથી મારે કોને પોઈન્ટ કરવું, કઈ ટાઈપમાં પોઈન્ટ કરવું છે, તો એના માટે void pointer છે. it merely allocate memory requested by the user without knowledging the type of data be stored inside memory. તમે જેટલી બાઇટ્સમાં તમારે ક્રિએટ કરવી છે મેમરી એટલી બાઇટની મેમરી ક્રિએટ કરીને void પોઇન્ટરને આપે. મીન્સ અહીંયા જુઓ ઇન્ટીજર સ્ટાર ptr મીન્સ ટાઈપ કઈ છે? ઇન્ટીજર ટાઈપમાં. હવે અહીંયા આપણે કીધું void ટાઈપમાં રિટર્ન કરે મીન્સ અત્યારે આપણે વેરિયેબલ કયો છે? ઇન્ટીજર મીન્સ ઇન્ટીજર સ્ટાર. મેલોક શું કરશે? મેમરી એલોકેટ કરશે. કેટલા બાઇટની? 4 બાઇટમાં 4 વેલ્યુ સ્ટોર થઈ ગયેલી એટલી મેમરી એલોકેટ કરીને રિટર્ન ટાઈપ્સ આપશે એ ઇન્ટીજર સ્ટાર ptr માં સ્ટોર થશે. તો આ રીતે આપણે મેલોક ફંક્શન સ્ટડી કરી. હવે એનું થોડું એક્ઝામ્પલ જોઈએ
જેથી આપણે વધારે સમજી શકીએ. ઇન્ક્લુડ studio.h, ઇન્ક્લુડ stdlib.h બે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી દીધી. મેલોક ફંક્શન યુઝ કરવો છે, આપણે ફ્રી ફંક્શન યુઝ કરવો છે, માટે stdlib.h ઇન્ક્લુડ કરવી જરૂરી છે. હવે મેઇન મેથડ મીન્સ મેઇન આપણું રીચે રિટર્ન 0 કરી નાખ્યા. બે વેરિયેબલ ને લીધા, ઇન્ટીજર I in ends એન્ડ ઇન્ટીજર સ્ટાર ptr મીન્સ પોઇન્ટર વેરિયેબલ છે p ડેટા. પછી અમાઉન્ટ ઓફ નંબર ટુ બી એન્ટરેડ, કેટલા અમાઉન્ટ ડેટા સ્ટોર કરવા છે એને સ્કેનએફ કરીને એક વેરિયેબલમાં સ્ટોર કરી મીન્સ I નામના વેરિયેબલની અંદર મીન્સ 5 બાઇટ ની અંદર. હવે p ડેટા મીન્સ ઇન્ટીજર ટાઈપમાં છે, એટલે અહીંયા I ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર મીન્સ આપણે ઇન્ટીજર ટાઈપમાં મેમરી એલોકેટ કરવી છે, ઇન્ટુ I મીન્સ 5 બાઇટમાં 5 વેલ્યુ સ્ટોર થઈ શકે એટલી મેમરી હીપમાં ક્રિએટ કરશે અને ઇન્ટીજર ટાઈપ ની રિટર્ન ટાઈપ ઇન્ટીજર પોઇન્ટર હશે, જે p ડેટા નામના વેરિયેબલને આપણે p નામના ડેટાને આપણે પોઇન્ટ કરીશું. મીન્સ p ડેટા નામનો વેરિયેબલ છે, પોઇન્ટર વેરિયેબલ છે, તો એમાં એક પછી એક ડેટા સ્ટોર થશે કેમ કે p ડેટા નામની મેમરી ક્રિએટ થશે. હવે મેમરીમાં જો કાંઈ ન હોય મીન્સ નલ છે તો એક્ઝિટ 1 થઈ જશે, મીન્સ સ્ટોર બહાર નીકળી જશે, પ્રોગ્રામની બહાર આવી જશે. બટ હું એમ લખું ફોર n equal to 0 n less than I n plus plus, તો n માં 0 છે, 0 less than I મીન્સ 0 less than 5 કન્ડિશન ટ્રુ. અહીંયા આવી અહીંયા 0 પોઝિશન ઉપર સ્ટોર કરશે. હું અહીંયા 0 પોઝિશન ઉપર 10 સ્ટોર કરું છું. પછી I માં એક વધારો થશે, I ની વેલ્યુ થશે, n માં એકનો વધારો થશે, n ની વેલ્યુ છે 1 લેસ ધેન 5. અહીંયા કન્ડિશન કરીએ. ચલો હું અહીંયા પ્રોગ્રામ્સ પણ લખતો જાઉં, કોમેન્ટ કરી દો. I મીન્સ n લેસ ધેન I, n માં છે પેલા 0 એટલે અહીંયા ચેક કરશે. સ્ટેપ 1 n લેસ ધેન I, n માં કેટલા છે 0 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ થશે. ક્યાં અહીંયા અંદર આવશે, n માં સ્ટોર કરશે એટલે n માં મેં નાખ્યા 12. પછી n માં એકનો વધારો થશે, n ની વેલ્યુ હતી 0 પ્લસ 1 મીન્સ n ની વેલ્યુ અહીંયા સ્ટેપ 2 કરીએ આપણે. સ્ટેપ 2 n ની વેલ્યુ છે 1. પછી કન્ડિશન ચેક કરશે અહીંયા કે n લેસ ધેન I 1 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ થશે. અહીંયા સ્ટોર કર્યું આપણે 12. સ્ટેપ 3 n equal to 2 and n less than I 2 less than 5 condition true means થર્ડ પોઝિશન ઉપર 12 એન્ટર કરી તમે કોઈ પણ એન્ટર કરી શકો છો. સ્ટેપ 4 એમાં આપણે n ઇક્વલ ટુ n માં એકનો વધારો થશે એટલે n ઇક્વલ ટુ 3 થશે ફોર્થ ટાઈમ, અને n લેસ ધેન I એટલે 3 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ થશે અને ફોર્થ પોઝિશન ઉપર 12 કરીએ. હવે સ્ટેપ 5 ની અંદર આપણે n ઇક્વલ ટુ 4 એન્ટર કરીએ. કેટલા એન્ટર કરીએ 4, અને n લેસ ધેન I એટલે n માં કેટલા છે 4 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ હશે. ફિફ્થ પોઝિશન ઉપર 5 નાખી 5 વેલ્યુ એન્ટર કરવાની કીધી હતી આપણે. અહીંયા ટોટલ કેટલી 5 વેલ્યુ એન્ટર થઈ ગઈ. સ્ટેપ 6 જ્યાં સુધી લૂપમાં સ્ટેપ 6 n ઇક્વલ ટુ 5
પછી કન્ડિશન ચેક કરશે n લેસ ધેન i, જે કન્ડિશન હું અહીંયા લખું છું આ લૂપની અંદર જે વસ્તુ થાય છે એ વસ્તુ અહીંયા હું તમને કહું છું. n લેસ ધેન i મીન્સ 5 લેસ ધેન 5 કન્ડિશન ફોલ્સ થશે અને જે 1 થી 5 વેલ્યુ 12 સ્ટોર કર્યા છે એ p ઓફ ડેટા 0, p ડેટા 1, p ડેટા 2, p ડેટા 3, p ડેટા 4, p ડેટા 5, p ડેટા 4 ની અંદર આ બધી વેલ્યુ 12 એડ કર્યા છે તે મેમરીની અંદર સ્ટોર થશે અને હરેક એલિમેન્ટનું એક પોતાનું એડ્રેસ હશે. હવે જે વેરિયેબલ એન્ટર કર્યા છે એને ડિસ્પ્લે કરાવવા છે તો હું શું કરું, યુ એન્ટર એડિટ, પછી n ઇક્વલ ટુ 0, n લેસ ધેન i, n પ્લસ પ્લસ, n ઓફ 0 મીન્સ 0 પોઝિશન ઉપર કેટલા હતા આપણને 0 પોઝિશન ઉપર, p ઓફ ડેટા મીન્સ 0 પોઝિશન ઉપર, 1 પોઝિશન ઉપર, 3, 4, 5 પોઝિશન ઉપર જે આપણે 12 એન્ટર કર્યા છે એ આપણને અહીંયા ડિસ્પ્લે કરીને આપશે અને મેમરી જે લોકેટ કરી છે એને ફ્રી કરી દઈએ અને રિટર્ન 0. તો આ રીતે તમે ડાયનેમિક મેમરી લોકેટ કરી શકો છો. આપણે પ્રોગ્રામ્સને રન કરીએ. હું અહીંયા આપણે 5 ટાઈમ્સ કીધું હતું જે આપણે અહીંયા લૂપમાં જોયા સ્ટેપ બાય સ્ટેપ એમ કરીએ. 5 મીન્સ 0 ઉપર થશે, જો અહીંયા 0 ઉપર કેટલા નાખું 12, 1 ઉપર 12 નાખું, પછી 2 ઉપર 12, સ્ટેપ નંબર 3 ઉપર, 4 ઉપર મીન્સ 5 ટાઈમ્સ વેલ્યુ આપણે 0 થી 4 કરીએ એટલે 5 ટાઈમ્સ વેલ્યુ એડ થાય. હવે 5 ટાઈપની આ જે લૂપ છે લાસ્ટમાં ચલાવી છે તો 5 ટાઈમ્સ પ્રિન્ટ કરે 12, 12, 12, 12. એવી રીતે તમે 5 ની કરી શકો. એવી રીતે તમને એમ થાય કે સર મને 10 ની મેમરી એલોકેટ કરવી છે તો તમે ઇઝીલી કરી શકો છો રન ટાઈમ મેમરી એલોકેશન. ઓકે, રેડી સ્ટુડન્ટ્સ? આઈ હોપ તમને બધાને ખ્યાલ આવ્યો હશે. હેલો સ્ટુડન્ટ્સ, આપણે સિમ્પલ પ્રોગ્રામ્સમાં આપણે મેમરી એલોકેશન કર્યું. મીન્સ અહીંયા જો ઇન્ટીજર ટાઈપમાં હોય મીન્સ આ એક વેરિયેબલ છે ઇન્ટીજર ટાઈપમાં, એની રીતે મારે મેમરી એલોકેટ કરવી છે તો એવી રીતે સ્ટ્રક્ચર યુઝ કરવો છે. મારે સ્ટ્રક્ચરનો યુઝ કરવો છે તો એની સ્ટ્રક્ચરના યુઝ કરી અને મેમરી એલોકેશન કેવી રીતે થાય એનો પ્રોગ્રામ છે. સમજીએ ચલો સ્ટેપ બાય સ્ટેપ. પેલા હું શું કરું, studio.h, stdlib.h બે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી દીધી. સ્ટ્રક્ટ કોર્સ એની અંદર 2 પેરામીટર્સ છે, માર્ક્સ અને સબ્જેક્ટ, 2 વેરિયેબલ છે સ્ટ્રક્ચરના. પછી મેઇન મેથડ સ્ટ્રક્ચર છે કોર્સ નામનું, એને સ્ટાર ptr કર્યું આપણે. પછી નંબર ઓફ રેકોર્ડ્સ, કેટલા રેકોર્ડ્સ એન્ટર કરવા છે મારે તો એન્ટર ધ નંબર ઓફ રેકોર્ડ્સ મીન્સ કેટલા રેકોર્ડ્સ ઇન્સર્ટ કરવા છે તો હું એ નંબર ઓફ રેકોર્ડ્સમાં 5 કરું છું. કેટલા 5. પછી મેમરી એલોકેશનનો ટાઈમ આપ્યો તો આપને ખબર છે કે મેમરી એલોકેશનમાં વચ્ચે મેલોક ફંક્શન આવે. હવે સાઇઝ ઓફ કેટલીની સાઇઝ તો કે સ્ટ્રક્ચરની સાઇઝ, જે સ્ટ્રક્ચર્સ ઓફ કોર્સ આ સ્ટ્રક્ચર છે એમાં આપણે વેલ્યુમાં માર્ક્સમાં એકવાર 10 નાખીએ, સબ્જેક્ટમાં સી લેંગ્વેજ નાખીએ તો જો એકવાર જે વેલ્યુ સ્ટોર કરેલી છે તે મીન્સ એની ટોટલ સાઇઝ છે એ સાઇઝ મારે કેટલી વાર એન્ટર કરવી છે તો ઇનટુ નંબર ઓફ રેકોર્ડ 5 મીન્સ 5 ટાઈમ્સ મેમરી એલોકેટ થવી જોઈએ આ સ્ટ્રક્ચર માટે. આ લાઈનનો એવો મતલબ થાય છે. સાઇઝ ઓફ સ્ટ્રક્ટ કોર્સ મીન્સ એક સ્ટ્રક્ચર જે બનાવ્યું છે એ સ્ટ્રક્ચરની જેટલી સાઇઝ છે એ સાઇઝ એકવાર જેટલી સાઇઝ રોકે એને 5 વાર ગુણાકાર કરો મીન્સ 5 ટાઈમ્સ એટલી વાર વેલ્યુ એન્ટર થવી જોઈએ અને મેમરી એલોકેટ થવી જોઈએ મેલોક ફંક્શનની મદદથી. હવે 5 ટાઈમ્સ 5 બ્લોક બનશે. કેટલા? આ એક બ્લોક થાય મીન્સ સ્ટ્રક્ટ કોર્સ છે એની મદદથી આ એકવાર વેલ્યુ એન્ટર કરી મીન્સ આ એક બ્લોક થઈ ગયું. એવા મારે 5 બ્લોક બનાવવા છે તો નંબર્સ ઓફ રેકોર્ડ ઇનટુ એક બ્લોક મીન્સ 5 into 1, 5 બ્લોક મેમરી એલોકેટ કરી અને એની રિટર્ન ટાઈપ્સ છે તો રિટર્ન ટાઈપ્સમાં ઓલા પણ આપણે ઇન્ટીજર હતું, અહીંયા સ્ટ્રક્ચર ટાઈપમાં રિટર્ન છે. શું છે? સ્ટ્રક્ટ કોર્સ.
મીન્સ એ સ્ટ્રક્ચર ટાઈપમાં રિટર્ન ટાઈપ્સ આપી આપણે મેલોક ફંક્શન જે રિટર્ન કરે છે એ સ્ટ્રક્ચર ટાઈપમાં રિટર્ન કરે છે, એને પીટીઆરમાં આપણે સ્ટોર કરી દેવી. હવે પીટીઆર છે એ પીટીઆર 0 પોઝિશન ઉપર સ્ટ્રક્ચર હશે, એ સ્ટ્રક્ચરમાં વેલ્યુ સ્ટોર થશે માર્ક્સ અને સબ્જેક્ટ. 1 પોઝિશનમાં માર્ક્સ સબ્જેક્ટ, 2 થર્ડ પોઝિશનમાં માર્ક્સ સબ્જેક્ટ, એવી રીતે 5 ટાઈમ્સ 5 બ્લોક બનાવે. પછી ફોર લૂપ ચલાવે. ફોર i equal to 0, i less than number of records and i plus plus. એટલે પહેલી વાર લૂપ પર છે 0 પોઝિશન હશે ત્યારે સબ્જેક્ટ અને માર્ક્સ બંને એન્ટર કર્યા. પર્સન્ટેજ s મીન્સ અહીંયા આપણે પહેલા સબ્જેક્ટ એન્ટર કરીએ છીએ, કેરેક્ટર ટાઈપમાં છે, મીન્સ ptr પ્લસ i ઇનટુ સબ્જેક્ટ. પહેલા સબ્જેક્ટમાં સ્ટોર થાય, પછી શેમાં સ્ટોર થાય, પર્સન્ટેજ ડી મીન્સ ઇન્ટીજર ટાઈપમાં વેલ્યુ છે, મીન્સ માર્ક્સ. તો સબ્જેક્ટ માર્ક્સ પહેલા 0 પોઝિશન હતી, પછી એકનો વધારો થશે, થર્ડ પોઝિશન થશે, ફોર્થ થશે, કેટલા સુધી જશે, 5 સુધી. એટલે પેલા 0 1 2 3 4 5 અહીંયા 0 પોઝિશન થી માંડી 5 સુધી આ પહેલી વાર અહીંયા ચેક થશે. 0 less than 5 condition true, પછી 1 less than 5, પછી 2 less than 5, 3 less than 5, 4 less than 5 અને 5 less than 5 હશે ત્યારે અહીંયા ફોલ્સ થશે. બાકી આ બધામાં ટ્રુ થશે, એ ટ્રુ થશે અને સબ્જેક્ટ અને માર્ક્સ છે એ બંને એન્ટર થશે મેમરીની અંદર, મીન્સ જે 5 બ્લોક કરાવ્યા છે એની અંદર એક પછી એક વસ્તુ સ્ટોર થશે. હવે જે વસ્તુ સ્ટોર થયેલી છે એને મારે ડિસ્પ્લે કરાવી છે, તો હું શું કરું, એવી રીતે પાછી લૂપ ચલાવું. ફોર i equal to 0, i less the number of records, i plus plus. પછી હું શું કરું, percentage s percentage d ptr of i અને ptr plus i into marks. એટલે ટોટલ જે વેલ્યુ એન્ટર કરીએ છે એ વેલ્યુને મીન્સ અહીંયા જે 5 ટાઈમ્સ માર્ક્સ અને સબ્જેક્ટ જે એન્ટર કર્યા હતા એ 5 ટાઈમ માર્ક્સ અને સબ્જેક્ટ મને અહીંયા ડિસ્પ્લે કરીને આપે. પછી જે મેમરી એલોકેટ કરી છે પીટીઆર ની અંદર, પોઇન્ટર ની અંદર, એને ફ્રી કરી નાખું. તો આ રીતે સ્ટ્રક્ચરનો યુઝ કરી મેમરી એલોકેટ કરી અને 5 ટાઈમ્સ વેલ્યુ એડ કરી શકીએ છીએ. હું અહીંયા રન કરું પ્રોગ્રામ્સને. જો અહીંયા પૂછું પ્રિન્ટફ પાસે એન્ટર હાઉ મેની રેકોર્ડ્સ, 3 રેકોર્ડ્સ એન્ટર કરવા છે. હવે જો પૂછે એન્ટર સબ્જેક્ટ એન્ડ માર્ક્સ, પેલા સબ્જેક્ટ અને માર્ક્સ, તો કે સી એમાં 45. સેકન્ડ ટાઈમ્સ બીજી વાર પૂછે છે સી પ્લસ પ્લસ, સી પ્રોગ્રામ સી પ્લસ પ્લસ, એમાં માર્ક્સ આપણે એન્ટર કરવા છે 45. બીજું પીએચપી, એમાં આપણે 45. જો સી પ્રોગ્રામિંગ ની અંદર આપણે 45 માં એન્ટર કર્યા હતા, સીપીપી ની અંદર 45 કર્યા હતા, પીએચપી ની અંદર 45 કર્યા હતા. તો ડાયનેમિક મેમરી એલોકેટ થયું, મીન્સ હું કહું 3 વેલ્યુ એન્ટર કરવી છે 3 ટાઈમ્સ. આખા સ્ટ્રક્ચરને મારે સ્ટ્રક્ચરની અંદર ગ્રુપ ઓફ ઇન્ફોર્મેશન છે એને 3 ટાઈમ્સ મારે વેલ્યુ ગેટ કરવી છે અને 3 ટાઈમ વેલ્યુ મારે ડિસ્પ્લે કરાવી છે. તો એના માટે આપણે યુઝ કરી શકીએ. હવે તમને એમ થાય કે સર હું 5 ટાઈમ્સ કરું તો 5 ટાઈમ્સ કર્યું હોય તો 5 ટાઈમ્સ સી પ્રોગ્રામિંગ ની અંદર 45, પીએચપી ની અંદર 45, ડીએસ ની અંદર 45, જાવા ની અંદર 45 એન્ડ VB.NET ની અંદર, VB ની અંદર 45. તો સી પ્રોગ્રામિંગ, પીએચપી, ડેટા સ્ટ્રક્ચર, જાવા અને વીબી, તો બધાની અંદર સે માર્ક્સ એન્ટર કર્યા. તો આવી રીતે ડાયનેમિક મેમરી એલોકેટ કરી શકીએ છીએ યુઝિંગ સ્ટ્રક્ચર એન્ડ મેલોક ફંક્શન. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. એન્ડ કોઈ પણ ડાઉટ્સ હોય તો મને જણાવજો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.